પ્રેઝ લોર્ડ મિત્રો, આજે આપણે નીતિવચન તેનો 6થો અધ્યાય અને તેની 16થી 19 કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. અને મિત્રો, આજનો જે આપણો વિષય છે નીતિવચન 6:16થી 19માં, તેમાં આપણે 7 અવગુણો વિશે જોવાના છે. યહોવા દેવ, ઈશ્વર પિતા 7 અવગુણોને તે ધિક્કારે છે, જેનાથી તેમને કંટાળો ઉપજે છે. એ 7 અવગુણો વિશે આજે આપણે જોવાના છે. એમાં સૌથી પ્રથમ છે એ ગર્વિષ્ઠ આંખો, ત્યારબાદ એ જૂઠા બોલી જીભ, ત્યારબાદ એ ખૂની હાથ, ત્યારબાદ એ દુષ્ટ હૃદય, અને ત્યારબાદ એ દુષ્ટ પગ, જૂઠો સાક્ષી, અને છેલ્લે છે ભાઈઓમાં કુસંપનું બીજ વાવનાર. તો આ 7 અવગુણો વિશે આજે આપણે પ્રભુના વચનોમાંથી જોવાના છે. મિત્રો, જ્યારે આ નીતિવચનનું પુસ્તક જ્યારે આપણે વાંચીએ ત્યારે રોજબરોજના જીવનમાં ઉપયોગી એવું એ શિક્ષણ આ નીતિવચનનું પુસ્તક આપણને એ પૂરું પાડે છે. જે પ્રથમ બાબત છે, જે પ્રથમ અવગુણ છે કે જેને યહોવા ધિક્કારે છે, અને એ તો એ છે અભિમાનની આંખો, ગર્વિષ્ઠ આંખો. ગર્વિષ્ઠ અને ઘમંડી વ્યક્તિત્વ એ તેના હૃદયમાં જે રહેલું જે અપમાન છે, એ અપમાન, અને એ અપમાનમાં જ એ વ્યક્તિ પોતાનું જીવન પસાર કરે છે. અને એ અભિમાન સાથેનું વ્યક્તિત્વ એ તેની રોજિંદી એના વ્યવહારમાં, વલણમાં, રીતભાતમાં એ પ્રતિબિંબિત થાય છે, એ દેખાય છે, દ્રશ્યમાન થાય છે. અને 7 અવગુણોમાં આપણે અહીંયા જોઈએ છે કે નીતિવચન તેનો 6થો અધ્યાય એ અભિમાનને એ પ્રથમ ક્રમે એ રાખે છે. અભિમાન એ પ્રથમ ક્રમે છે. એનું કારણ કે ઈશ્વર પિતા સામેના તમામ પ્રકારના બળવાઓ, વિરોધો, બંડ, એ બધી બાબતોના કેન્દ્રમાં એ અભિમાન છે. અને મિત્રો, યશાયા 14મો અધ્યાય તેની 13 અને 14 કલમ તપાસીએ તો લ્યુસિફરે એ ઈશ્વર સામે જ્યારે એ બળવો કરે છે, અને એ ઈશ્વર સામે બળવો કરતા એ લ્યુસિફર એ કહે છે, યશાયા 14મો અધ્યાય 13 અને 14, હું આકાશો પર ચડીશ ને હું ઈશ્વરના તારાઓ કરતાં મારું રાજ્યાસન ઊંચું રાખીશ. અને ત્યારબાદ એ આગળ નોંધે છે, હું પોતાને પરાત્પર સમાન કરીશ. લ્યુસિફર ઈશ્વરની સમકક્ષ થવાનો એ પ્રયત્ન કરે છે, એ ઈચ્છા રાખે છે. લ્યુસિફર એ અભિમાન સાથે કહે છે કે હું ઈશ્વરના કરતાં મારું રાજ્યાસન એ હું આકાશો પર ચડીશ ને મારું રાજ્યાસન હું તેમના કરતાં ઊંચું રાખીશ. આ બાબત એ અભિમાન એ દર્શાવે છે. અને આપણે જોઈએ છે કે એ અભિમાનનું પરિણામ એ લ્યુસિફરના કિસ્સામાં શું થાય છે આપણે જોઈએ છે. ઈશ્વર પિતા સૌથી પહેલો જે અવગુણ ધિક્કારે છે, નકારે છે, અને એ તો એ છે અભિમાની આંખો, ગર્વિષ્ઠ આંખો. ત્યારબાદ આપણે જોઈએ છે ઈશ્વર એ જૂઠા બોલી જીભને એ ધિક્કારે છે. અને મિત્રો, આપણે ઘણીવાર જાણતા અજાણતા આપણે જૂઠું બોલી નાખીએ છીએ, અસત્ય ઉચ્ચારીએ છીએ. આપણે ઘણીવાર સત્ય સાથે રમત રમીએ છીએ. આપણે ઘણીવાર એ સત્યને નકારીએ છીએ. પરંતુ ઈશ્વર કોઈ પણ પ્રકારનું અસત્ય, છેતરપિંડી એ સહન કરી શકતા નથી. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સત્ય છે, અને એ સત્ય છે તો ઈશ્વર એ આપણી પાસે અપેક્ષા રાખે છે કે આપણે તે સત્યને સ્વીકારીએ, એ સત્યમાં જીવીએ, અને એ સત્યને આધીન થઈએ. યહોવા ધિક્કારે છે એ જૂઠા બોલી જીભને. ત્યારબાદ યહોવા ધિક્કારે છે એ ખૂની હાથને. ઈશ્વર એ ખૂની હાથોને એ ધિક્કારે છે. એવા લોકો છે કે જે લોકો હંમેશા નફરતમાં, હંમેશા લોભમાં, હંમેશા વેરભાવમાં એ પોતાના જીવનો એ વ્યતીત કરે છે. તેમના હૃદયો, મનો એ બધી બાબતોથી ભરેલા છે. પણ ઈશ્વરે જ્યારે જીવન બનાવ્યું અને ઈશ્વરે તેની પવિત્રતાને સ્થાપિત કરી, ત્યારે ઈશ્વરે આવી દરેક પ્રકારની વૃત્તિઓને ઈશ્વરે શરૂઆતથી જ ઈશ્વર એને ધિક્કારે છે, એને નકારે છે.
અને આપણે જોઈ શકીએ છીએ ઉત્પત્તિના 9મા અધ્યાય 6ઠી કલમમાં તે નોંધે છે, માણસનું રક્ત જે કોઈ વહેવડાવે તેનું રક્ત માણસથી જ વહેવડાવવામાં આવશે. કેમ કે એનું કારણ આપે છે આગળ, કેમ કે ઈશ્વર પોતાની પ્રતિમા પ્રમાણે માણસને ઉત્પન્ન કર્યું અને આમ કરીને ઈશ્વર એ ખૂનીઓને મૃત્યુદંડ આપવાનો એ આદેશ એ કરે છે. મિત્રો, ખૂની હાથ તેને ઈશ્વર એ ધિક્કારે છે. અને ત્યારબાદ એ દુષ્ટ હૃદય અને દુષ્ટ પગની વાત એ નોંધે છે નીતિવચન 6ઠ્ઠા અધ્યાયમાં 16-19માં. ઈશ્વર દુષ્ટ હૃદય અને દુષ્ટ પગને પણ એ ધિક્કારે છે. કેટલીક વાર આપણે અજાણતા જ પાપમાં પડી જઈએ છીએ, પરંતુ આપણે જ આ જ પ્રકારના લોકો એ કાળજીપૂર્વક તેમની પાપી વૃત્તિઓનું એ કાવતરું કરે છે અને તેમની દુષ્ટ યોજનાઓને અમલમાં મૂકવાને માટે એ દોડાદોડ કરી મૂકે છે, ઉતાવળ કરે છે. ઈશ્વર ધિક્કારે છે દુષ્ટ હૃદય અને દુષ્ટ પગને ઈશ્વર એ ધિક્કારે છે. ત્યારબાદ છેલ્લે ઈશ્વર એ જૂઠી સાક્ષી અને વિભાજન, ભાગલાવાદી અને કુસમ કરાવનારને એ ઈશ્વર એ ધિક્કારે છે. મિત્રો, ઘણી વખત એ ખોટી સાક્ષી આપવી એ જાણે કે નિર્દોષને માટે આપણે જૂઠું બોલીએ તે બરાબર છે, અને તે જૂઠું બોલવું, તે જૂઠી સાક્ષી પૂરવી એ ન્યાયમાં એ અવરોધ લાવે છે અને એની સાથે સાથે એ તેની પ્રતિષ્ઠાને પણ એ નષ્ટ કરે છે. અને એ ઘણી બધી વખત એ જૂઠી સાક્ષી એ જીવનોને નાશમાં પણ લઈ જાય છે, એ જીવનોનો એ નાશ કરે છે. માટે વિભાજનકારી, ભાગલાવાદી માનસિકતા એ કુટુંબ, એ મંડળીઓ અને એ સમાજમાં એ એકતા અને જે ભાઈચારો છે તેને એ નષ્ટ કરે છે. ઈશ્વર આ જૂઠી સાક્ષી અને વિભાજન અને ભાગલાવાદી માનસિકતાને ઈશ્વર એ ધિક્કારે છે. અને મિત્રો, આ જે પાપો છે એ અવિશ્વાસીઓની લાક્ષણિકતાઓ ધરાવે છે, પણ તેમાં આપણે પણ તેમાં એ સામેલ થઈએ છીએ. આપણે એમાંથી મુક્ત નથી. તેથી ઈશ્વરને નફરત કરતા વલણો, માનસિકતા, કાર્યોમાં આપણે ભટકી ન જઈએ, અને ભટકી ન જવા માટે આપણે સાવચેત રહેવાની જરૂર છે. આ 7 અવગુણોને ઈશ્વર પિતા એ ધિક્કારે છે, એ નકારે છે. પ્રભુ આ વચનો શીખવા, સમજવા આપણા સર્વોની સહાય અને મદદ કરે. ગોડ બ્લેસ યુ.